બેસતું વરસ પતાવી પછી આપણે આવતા રહેતા ઘરે એટલે કે વિરમગામ. તો અત્યારે આપણે વિરમગામ પહોંચી ગયા છીએ અને સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ સરસ મજાનો ફ્રેશ થઈ અને નીચે દીવાબત્તી કરીને કચરો બચરો વાળીને પછી હું આવી છું અત્યારે ઉપર એટલે કે બ્લોગ બનાવવા માટે મારો. અને આજે ભાઈ બીજ, તો ભાઈ આપણા ઘરે આવી રહ્યા છે, 2 ભાઈ આવવાના છે આજે. તો આજે મને આનંદ તો માતોય નહીં અને વહેલા ઉઠી ગઈ છું. અને વહેલા ઉઠી હવે નીચે જઈશ. બબુને બધાને, બબુ તો સૂઈ રહી છે અને પપ્પાને બધાને ઉઠાડું એટલે હવે એ જાય નાહવા માટે અને હું હવે કંઈક રસોઈ બનાવવાની તૈયારી કરું. જોકે મોટો ભાઈ તો નીકળી જવાનો હોય એમનો પ્રોગ્રામ એટલે એ તો જતા રહેશે, એ તો રોકાશે નહીં, પણ થોડો ઘણો નાસ્તો તો કંઈક તો ખવડાવી મોકલું કે નહીં. અને બીજો ભાઈ થોડોક મોડો આવશે, એ પછી જશે મામાના ત્યાં. તો કંઈ નહીં, હવે આપણે નીચે જઈએ અને રસોઈ બનાવવાની તૈયારી કરીએ. ત્યાં હજી તો ફોન કર્યો મેં સવારમાં, હજી નીકળ્યા નહીં, નીકળશે પછી મને ફોન કરશે, પછી આપણે ફટાફટ જમવાનું બનાવીને રેડી રાખશું. અને ગાઈસ, બીજની બધાને હાર્દિક શુભકામનાઓ મારા તરફથી, મારા બધા ભાઈઓને, મારા યુટ્યુબના બધા ભાઈઓને મારા તરફથી હેપી ભાઈ બીજ. તો ચાલો હવે આપણે કામની શરૂઆત કરીએ. આપણે જો સરસ મજાના નાઈ ફ્રેશ થઈ ઉપર બ્લોગ બનાવવા માટે આવી ગઈ હતી. હવે નીચે ગાયત્રીને ઉઠાડીને બ્રશ ને બધું કરે, ફ્રેશ થાય ત્યાં સુધી ચા બા બનાવી દઉં, પછી ચા બા પી અને પછી મળીએ આપણે વિડીયોમાં. બન્યા રહેજો. બીજો પાડ દે તો મારું કોલ એને શરમ આવે. લે હો આતી રે લે, આટલી બધી શરમ માસીની આવે, એટલી શરમ આવે તો બાર ચાલો, બહુ શરમ આવે થોડી. ચાંદલો કર લે, ચાંદલો કરો ભાઈને. હવે કોઈ નહીં આવે, બધું શરમ ના રખાય. ચોખા તો ચોટા એટલે ચોખા ચોટાડો, ચોટાડો ચોખા ચોટાડો ચોખા લે, ફૂલડા વધાઈ દે, ફૂલડા નાખ જે સંગીમાં બી જતી રહી છે. હવે ફૂલડા વધાઈ દે, ભાઈ ઉપર નાખ. આટલી બધી શરમ આવે એને. અરે નહીં કરું. પહેલા વિડીયો બન્યા પછી ફોટા લાપસી નહીં વાત. બધા હારું ખાવા નહીં આવતા, આ બાજુ રાખી દીધા. તો ગાઈસ, ભાભીની લોકો જો અમે બધા જઈએ જમવા માટે, ઢોસા ખાવા. મોટી ભાભી આવી હતી એકવાર, એમને જ ખવડાવી દીધા, હવે નાની ભાભીને લઈને જઈએ આજે. તો જો ભાભી લોકો રાત રહ્યા હે એટલે અમે લોકો જઈએ ઢોસા ખાવા માટે કૃષ્ણાવાળાના વિરમગામમાં. જેને જોયા હોય કમેન્ટ કરી દેજો જલ્દીથી. અને આગળ ભાઈ બેઠો હોય જો. હાય
અને આ છે એમના જીજુ. ઓહો જીજુ, આમ જો તો વિડીયોમાં જોવાનું હોય. અમદાવાદ જઈ. અને મારો નાનો નાનો પઠ્ઠો છે. પઠ્ઠાએ પહેલી વાર ચોટી વારી છે ને પિઝા ખાવા જાય. પિઝા ખાવાનો તારે? પઠ્ઠો જોવે છે ફોનમાં. ભાભીએ જો સાડી કાઢી અને આ રીતનું ટોપ અને જીન્સ પેન્ટ લીધું. અને આ છે ગાયત્રી. હાય. અમે હજી હમણાં જ્યાં હતા સંગીતા ભાભીની આવે ને તાણે ઋતુને એ બેન ભાઈ નહીં હા હજી ભાઈ ચપટમાં આવતા જ નહીં. આજ વારી કે ને એટલું ખાઈ ના કર આવત નહીં. પરણે બે કોર્યા ખાઈને જ્યાં. આ તો કેટલા બધા ભાઈ આયા ભાઈ બીજ ના દિવસે. જયદીપ આવી ગયો, અંકિત આવી ગયો, અનિલ ભાઈ, સચિન, 4 ભાઈ આવી ગયા. વૈસુની લોકો કાલ આવશે. જો આપણે સર્કલે પહોંચવા આવ્યા. જો સચિન અહીંયા બને મોલ, પિક્ચરનું થિયેટર ને બધું સચિન. હા હજી હવે ઉદઘાટન થશે લગભગ 5 માર્ચનું હશે, ખબર નહીં ક્યારે હોય. આ વખતે મેં વિચાર્યું નતું કે મારા ભાઈ બીજ આટલી મસ્ત થશે એમ. અને અમારે તો રજાના ટાઈમે અલા શું કહેવાય તહેવારના ટાઈમે જ રજા હોય હોટલને. ગરાગી જેટલી બધી દેખાય સર્કલ ઉપર. તો ચલો ગાઈસ કૃષ્ણવાળાને ત્યાં જઈને મળીએ. વિડીયોમાં બને રહેજો. તો ભાઈબંધોનો ફોન ચાલુ થઈ ગયા. બહુ શું કરે ચોટી અલી માલી ચોટી. જો અહીંયા કૃષ્ણ દૂરથી દેખાતો નહીં. ભીડ લાગે આજ તો કૃષ્ણમાં. વેટિંગ વેટિંગ. વેટિંગમાં ઉભું રહેવું પડશે શું? હે ને આયરન ટેબલ ખાલી છે ને. આવી રહ્યું ને હમણાં બેસજો ને હમણાં આપું છે રહી. બાબુ બાબુ બહુ વિચાર હું લઉં પછી હો. ઓર્ડર આપવાનું કામકાજ ચાલુ છે. અને અહીંયા મને બહુ ભૂખ લાગી અને વાત જોઈએ પણ હજી ખાવાનું આવતી નહીં. કારણ કે આમ જો આખી ઓર્ડર ભરેલી છે કીડિયાનું ઉભરાણું વાત તો જો એટલા માટે ભૂખ લાગી છે ને તને. બહુ તને ભૂખ લાગી છે બહુ? હું તને ભૂખ લાગી છે. આમ જો એનું મોઢું ચેન્જ રૂમાલ. પાંચ શરમ લાગે એટલે એમાં છે ને સર આમ તું એકવાર મારામાં બોલતા શીખી જશે કે તું જાતથી છે અમારા ફેમિલી મેમ્બર ઘણા બધા ખૂટે હજી નહીં.
અરે એવું કાજુ ને અમારે એટલે પછી ચલો કઈ રાહ જોઈએ હવે ચાણા મોઢામાં પાણી તો માંડી જ જાય થોડું અંદર અંદર નહીં સચી આવતું નહીં જલ્દી આવતો નહીં મારા બધા નહીં પંખા બેઠો અને એસી બેઠો સચિન પોલીસવાળો જેવો લાગે ને આ એમના વાઈફ છે આજે ઓળખાતા નહીં અને એમના દીકરી છે એવા બેન ये बहुत सिखाने चाहिए બીજી જોવા હવે બ્રેસલેટ કરી ચૂકી જોવા जो પેલા આના જેવો જ હતો અને અત્યારે મારા જેવું છે સમય તમે એ બહુ बहुत આ ભીડના કારણે એ લોકોએ ડીશો બદલાઈ નાખી છે હજી પણ ભીડ ઓછી થતી નહીં અમારે 45 મિનિટે અમારો નંબર આવ્યો છે નહીં હજી આવે બીજા આટલા ખાતા થઈએ ત્યાં સુધી બીજા આવી જશે અને પટ્ટો મેડમ જો તોફાન કરે જો પટ્ટો તોફાન કરે છે ને એટલે હે ને આપણે પટ્ટા પકડી રાખ્યો હે અને એમાં બીજું આવી છે હા હા આમ તો કેવું કરે લાઈટ જોઈને બીજા આવી ગયા શું ગુડ મોર્નિંગ બધાને તો આપણું સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અમે લોકો બેઠા છીએ સચિન ફોન મંત્રે છે ગુડ મોર્નિંગ બાવ હોતી હે હજી એ આંખ ખોલીને જોવો હવે જોઈએ ભાભીની શું કરે ગાયત્રી બે રસોડામાં જ અહીંયા રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે ચા બનાવી દીધી ગુડ મોર્નિંગ પૂત તમે શું કરો ઓય ફોન જો ગુડ મોર્નિંગ ચા પીને પછી આવવાનું હોય મામનતા જઈએ હવે ક્યાં જવાનું મામનતા બહારની ખબર કાઢવા એવું તો ગાઈસ મામન ત્યાં જાય છે મીઠાપુર કોને કોને મીઠાપુર જોયું હોય કમેન્ટ કરી દેજો પબજી ચાલુ કરે ના ના પિક્ચર એવું મારો ભાઈ પબજી બહુ રમે છે યાર ગુડ મોર્નિંગ બાઉ હે લિંક નાખી દો દાંત કાઢી કાઢીને થકી જાય એવું હાલો વાલકા ને બધું કાઢું કેટલી થઈ અને હે ને ભાઈ લોકો ગયા છે મામાના ઘરે તો એ મામાના ત્યાં 12 વાગે એ લોકો ના 11:30 વાગે કંઈક નીકળ્યા હતા હવે આવશે અને જીજુ પણ આવવાના છે પ્રિયલના મૂકવા માટે ભાણીબાને તો એ પણ અત્યારે આવવાના છે લગભગ હે ને 25 લોકો ને બધા હંગત જ આવશે એવું લાગે અને એમાં કાકાની છોકરી પણ આવવાની છે હજી આવી નહીં એને પણ ફોન કરવાનો છે જે લોકો બાકી એમને આજ બોલાવી લઈએ આપણે પછી આપણે 2-3 દિવસ પછી જવાનું છે ધાંગધ્રા દીદીના ત્યાં તો ના 2-3 દિવસ પછી પહેલાં જશું અમદાવાદ મમ્મીને મળવા અને પછી અમે લોકો જવાના ધાંગધ્રા અમદાવાદ પણ જવું પડશે મમ્મી લોકોને મળવા માટે તો 2 દિવસમાં જે લોકોને આવું છે એમને કંઈ આવી જાઓ તમે લોકો એટલે તમારો પ્રવાસ પૂરો થાય ને અમારો ચાલુ થાય એવું કંઈક છે તો અત્યારે જીજુની વાટ જોઈએ અને બબુલ પપ્પા ગયા હાંસલપુર ચોકડી એમને કંઈક પાર્સલ આવવાનું હોય તો પાર્સલ લેવા માટે ગયા છે તો ગાઈસ હમણાંથી તો તમે જુઓ ને એટલા થાકી ગયા ને અમારા ગામમાં તમે જુઓ તમે બેસતા વર્ષના દિવસે ત્યાં એવું હોય કે બપોર પછી એ લોકો મળવાનું બપોર પછી હોય તો અમે લોકો તો સવારે જ ગયા હતા અડધા ઘણા સાંજે ગયા હતા તો આખા ગામમાં જે અમુક અમારા કુટુંબના એ બધાના ઘરે જવું પડે તો એ બધા ગયા હતા તો એવા થાકી જતા ને બરાબર ના એ દિવસે રાત્રે હું ઘરે આવી બેસતા વર્ષના દિવસે બેસતા વર્ષ પતાવીને રાત્રે ઘરે આવીને પછી સવારમાં ભાઈ બીજ થતી હતી તો ભાઈને લોકો બધા આવવાના હતા પછી મોટો ભાઈ જતો રહ્યો તો મોટી દીદીને ત્યાં જવાનું હતું અને પછી પ્રોગ્રામ હતો અને નાનો ભાઈ રોકાણ હતો અને આજે પછી બીજો દિવસ થઈ ગયો અને બપોર પછી
નાનો ભાઈ ગયો મામાના ત્યાં મળીને પછી અહીંયા આવશે પાછો. કાલ સવારે જશે એ ઘરે. અને ત્યાં દીદીનો ફોન આવ્યો કે પ્રિયલને અહીંયા આવવું છે. તો આમને તો મેર આવે નહીં, કારણ કે આમને વર્ધી છે, આજે જવાનું છે બહાર. તો પછી જીજુ કે ચાલો હું મૂકી જાઉં. તો જીજુ આવીને ચા પાણી કરીને જતા રહેવાના. મેં કીધું કે જમવાનું બનાવી દઉં, પણ ના પાડી એમને કે ના, એટલે પ્રિયલને મૂકીને જતા રહેશે. તો આવો કંઈક દિવસ રહ્યો આજનો. તો જો આજ તો સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને કામ બામ બતાવીને થોડો આરામ કર્યો. અને અત્યારે જો મારી તબિયત જો કે સારી છે જ નહીં, અને અત્યારે જો મને આંધળી થઈ એવી આંખ લવકારા મારે ને. હવે સાંજનું જમવાનું બનાવવાનું હોય, જમવાનું બનાવવાની તૈયારી કરવાની છે, પણ હવે જીજુ આવીને જાય પછી કંઈક જોઈએ. ગાયત્રી ગમે એ કરતી હોય. શું કરસ? વાસણ ચડાવે, પાણી પીવે. જે તે દિવસે મેં તોરણ લાવ્યા હતા ને 100 રૂપિયા વાળું, એ બહાર ના આવ્યું. પછી મેં અહીંયા લગાવી દીધું. જો મસ્ત થઈ ગયું સેટ નહીં ગાયત્રી? અને એક બાર બીજું લાવી જવું તમને બતાવો. આ 230નું. તમારું બધું કામ બામ પતી ગયું છે. જો હવે ચા પીવી, પણ હવે જીજુ આવે એટલે હાલ લગી બનાવીએ પછી. હાય ગાઈસ, તો હું મારા માસીના ઘરે આવી ગઈ છું. મારી મામી, મારા મામા, મારી બેન નાની આવી ગઈ છે. બતાવી દે બધા. બહુ શરારતી કરે છે. એનું નામ પૂર્વી છે. રીસાઈ ગઈ. એ પૂર્વી, હું તને ડોલો આપું. આ એના પપ્પા છે કાળિયા. એના પપ્પા હતા કાળિયા. આ મારી માસી. હાય. જમવાનું બનાવો. વૈસુ માસી આવે ને? મારી માસી આવે છે. આ મારી મામી. હાય. અને આ રહ્યા છીલુ મેડમ. રમકડાનો ઢગલો કરી દીધો. હા, ગાયત્રી પાસે થઈ ગયા. હાય. ચલો. હેલો ગાઈસ, આજ અમારા ઘરે ઘણા બધા મહેમાનો આવી ગયા છે. જો મારા ભાઈ હેપી ત્રીજ કરવા માટે, ભાઈ બીજ કરવા નહીં, હેપી ત્રીજ કરવા માટે આવ્યા. તો આજે ફાઇનલી જમવાનું મેં બનાવ્યું છે. તો બધા ભાઈઓ આવ્યા છે. હેપી ભાઈ ત્રીજ કે વૈશાલી પીરસે. હાય. બેહી જાઓ દલી, બેહી જા તું. એ ના ના, તમે બધા બેહો. વૈસુ બેહી જ જાય બધા જોડે જોડે. હું આપી જ દઉં તને. જા. ઈ નહીં બેહે. ના, ઈ નહીં બેહે. વૈસુ હાય. પેલું તને આપી દઉં કે તું હમણાં બેહીશ? હે હાય. હાય. ભદ્રીજાન શરદી થઈ ગઈ બરાબર નહીં. બેહી જ જો. શું કે દલી બેહી જા. બધાને થારી આવી જઈ ને. બેહી જાઓ. એ ગાયત્રી, આ બબુન ઘડીક લઈ લે. અલી બેહી જા ને. મારા ભાઈ રહી ગયો બચારો રમન. મેં કીધું આના ઘરે રહેશે. જો અમારે એક ભાઈ રહી ગયો હે. શું બટા? હારું તને છાસ આપીશ. એ તમારે બેહું હે? બધા કે બેહી જાઓ તમે એમના જોડે. જાઓ બેહી જાઓ. તો વૈશાલી બેહી જાય ને કે હું તો ભાઈ આરે બેહું. બધાને આપી દો. હેડો તમારે થારી હાલ દો. હે કર્યું હે એટલે તો કાકાનો વિડીયો કોલ આવ્યો. કાકા હાય. એ કાકા ચોટી દે. હેડો બેજો દલી. એનું આપી દઉં. એક થારી પીરસવાની એટલે પીરસી દો. લે ગાયત્રી એક પાટ ખાવામાં. તો પછી હું એક કેમ સારા તો બધા મજામાં છે. બધા સવારમાં ઉઠી ગયા છે. જઈ શકે બબુ. એ બબુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અલંકાર દેખાતા હોય. ગુડ મોર્નિંગ. આજો નામ દેખા ને મારે. જાન આપણે ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ પીલું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય ગાઈસ, ખબર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ. હાય. માસી કચરો વાળી રહી છે. પાણી પીવું છું. તો પી લો. માસી પાણી પીવે છે તો લો, તો આપણે બહાર જ જઈએ. હાય ગાયત્રી બેન આરે. હાય ગાયત્રી દીદી પણ ગાયત્રી દીદી બબુ જોડે છે. હવે મારે પૂછું કરવું પડે. માસી બસ હવે આટલી જ રહેશે. સાયકલ આટલી જ રહેશે. સાયકલ આટલી જ રહેશે. તો ગાઈસ લક્ષી મેડમ આવી ગયા. હાય. શું હોય? શું ખાય? શું છે? કઈ આપે? જમવાનું. લે ફુગ્ગો. ગાઈસ તો ચલો આપણા ગાર્ડનમાં મળીએ. જો આ આપણું ગાર્ડન છે. જોઈ લીધું ને ગાઈસ. હું સાંજના વિડીયોમાં તમને ગાર્ડન બતાવીશ. સાંજે અમારે દેખાય હવે.